નમસ્કાર મિત્રો, માર્કિંગ વ્હીલ. મિત્રો, કોઈપણ દિવસે આપણે માર્કિંગ વ્હીલનો ઉપયોગ શાના માટે કરીએ છીએ? તો અમુક વ્યક્તિને ન ખબર હોય કે આ વ્હીલ એક લાકડાનું નરમ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. નંબર 2, માર્કિંગ વ્હીલનો ઉપયોગ કાપડ કે પટ પરથી બીજા પટ પર નિશાન બતાવવા માટે થાય છે. મિત્રો, તમને ખબર છે માર્કિંગ વ્હીલનો ઉપયોગ આપણે ક્યારેક આપણે ડ્રોઈંગ પેપર પર કરીએ છીએ, ક્યારેક આપણે બ્રાઉન પેપર પર ઉપયોગ કરીએ છીએ, ક્યારેક કાપડ ઉપર પણ ઉપયોગ કરીએ છીએ. મિત્રો, તો આપણે કદાચ આપણે બે વસ્તુ બનાવવાના હોય અને આપણે નિશાન કરવાનું હોય તો આપણે શું કરવું પડે? તો મિત્રો, એને જો આ તમે ઇમેજની અંદર જોઈ શકો છો કે એક ડ્રોઈંગ પેપર છે અને એની અંદર આપણે દબાવીને પાડીએ છીએ તો શું પડે છે? સેમ ટુ સેમ બીજા પર પણ નિશાન પડે છે. એટલે નિશાન પાડવા માટે માર્કિંગ વ્હીલનો આપણે ઉપયોગ કરવો પડે છે. મિત્રો, એ જ રીતના આપણે પેન્ટનું ડ્રોઈંગ કર્યું હોય ને બીજા પેન્ટ ઉપર નિશાન કરવું હોય તો આપણે ડ્રોઈંગ ઉપર માર્કિંગ વ્હીલ ફેરવીએ છીએ અને બીજા પેન્ટ ઉપર પણ નિશાન કરી શકીએ છીએ. ધારો કે મિત્રો, આપણે 2 થી 3 વસ્તુ ઉપર ઉપયોગ કરવો હોય તો આ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે.